विद्यार्थी मित्रों फरी पाछुं एक थोड़ुं रिविजन जोई लईए आपणे कि स्ववाचक संमित अने परंपरित कोने कहेवाय। बराबर आ आपणे आगळ जोई गया। फरी पाछुं आज पाछुं रिपीट करीए कि गण ए पर व्याख्यायित संबंध कोई तमने आर आपी दीधो छे। स्ववाचक एटले पोतानुं पोतानी जोड़े एटले कि प्रत्येक ए बिलोंग्स टू ए माटे ए कोमा ए बिलोंग्स टू जो आर होय तो शुं कहेवाय? स्ववाचक कहेवाय। संमिततामां शुं हतुं? बे घटक लेवाना। આપણે A1 અને A2 બિલોંગ્સ ટુ એ લીધા છે। જો A1 A2 બિલોંગ્સ ટુ આર તો એનાથી ઊંધું A2 A1 પણ શેમાં આવવો જોઈએ? આરમાં આવવો જોઈએ, તો પણ એ શું કહેવાય? સંબંધને સંમિત સંબંધ કહેવાય। એ જ પ્રમાણે પરંપરિતમાં ત્રણ ઘટક જોઈએ। A1 A2 A3 બિલોંગ્સ ટુ એ એ તરીકે કોઈ પણ હોઈ શકે આપણી પાસે। પહેલાં લઈએ A1 A2 બિલોંગ્સ ટુ આર, આ લઈ લેવાનો। A2 A3 બિલોંગ્સ ટુ આર પણ લઈ લેવાનો અને સાબિત શું કરવાનું? પહેલું અને છેલ્લું, એટલે કે A1 A3 બિલોંગ્સ ટુ આર આપણે બતાવી દઈએ તો સંબંધ શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય। અને સામ્ય સંબંધ કોને કહેવાય? જો આ ત્રણનું પાલન કરે। કયા ત્રણનું? સ્વવાચક, સંમિત અને પરંપરિત। એ ત્રણનું જો સંબંધ પાલન કરે એ સંબંધને શું કહીશું? આપણે સામ્ય સંબંધ કહીશું। તો તમને ગયા વખતે બી મેં કીધું હતું પરંપરિતની બીજી એક વ્યાખ્યા જે ચોપડીમાં નથી આપી પણ દાખલામાં એનું એપ્લિકેશન થાય છે કે ભાઈ તમે ત્રણ ઘટક લીધા, A1 A2 A3 બિલોંગ્સ ટુ એ લીધા। A1 A2 બિલોંગ્સ ટુ આર છે પણ A2 કોની સાથે સંબંધ ધરાવતો નથી, એટલે કે A2 A3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર હોય તો પણ આર શું થાય? પરંપરિત સંબંધ થાય। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ 1.1 સ્વાધ્યાય દાખલા નંબર 3 સુધી આપણે જોઈ ગયા હતા। દાખલા નંબર 4 ની વાત કરીએ। શું આપે છે? સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ કેવો આપે છે? AB, જ્યાં A લેસ ધેન ઇક્વલ ટુ B સ્વવાચક છે, પરંપરિત છે પણ સંમિત સંબંધ નથી, એવું આપણે સાબિત કરવાનું છે। એ તરીકે કોણ આપ્યો છે? આર આપી દીધો છે। ચલો બે ઘટક છે, બંને શેમાં આવશે? આરમાં જ આવે। કન્ડિશન શું છે? A લેસ ધેન ઇક્વલ ટુ B, એટલે કે આ શરતનું પાલન થાય તો જ AB શેમાં મળે? આપણને એસમાં મળે। સ્વવાચક એટલે કે પોતાનું પોતાની સાથે। હવે જો આપણને ખબર છે આરનો કોઈ બી ઘટક લઈએ, ધારો કે 1 લઉં તો 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 લખી શકાય? લખી શકાય। કેમ? એક કરતાં નાનો અથવા સરખો તો છે જ, બેમાંથી એક શરતનું પાલન થવું જોઈએ, એક શરતનું પાલન થઈ ગયું। ધારો કે 2 લેસ ધેન ઇક્વલ ટુ 2 બી શક્ય છે, 1.5 લેસ ધેન ઇક્વલ ટુ 1.5 પણ શક્ય છે। એટલે કે એ તરીકે સ્મોલ એ તરીકે કેપિટલ એનો કોઈ બી ઘટક, કેપિટલ એ એટલે કોણ? આર, સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એનો કોઈ પણ તમે ઘટક લો તો એ લેસ ધેન ઇક્વલ ટુ એ સત્ય થાય જ છે। માટે એ બિલોંગ્સ ટુ એસ, કારણ કે જો એ લેસ ધેન ઇક્વલ ટુ બી તો એ બી બિલોંગ્સ ટુ એસ થાય। બીની જગ્યાએ શું લીધું છે આપણે? એ લીધું છે। ઘટક પોતે ઘટક જોડે લેસ ધેન ઇક્વલ ટુ એનું પાલન કરે છે અસમતાનું, એટલે એ બિલોંગ્સ ટુ એસ થઈ ગયો। માટે એસ શું મળી ગયો આપણને? સ્વવાચક મળી ગયો। હવે આપણે જોવાનું છે પરંપરિત। પરંપરિત માટે આપણે શું કરીએ? જો ધ્યાન આપો અહીંયા। હવે સ્વવાચક છે, પરંપરિત છે અને સંમિત સંબંધ નથી, તો પહેલાં આપણે સંમિત જોઈ લઈએ। ચલો સંમિત માટે આપણને ખબર હતું કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ એસ હોય તો બી એ બિલોંગ્સ ટુ એસ થવું જોઈએ। હવે આપણે એ આરના ઘટક લઈએ, એ બરાબર 2 અને બી બરાબર 3, તો એ લેસ ધેન ઇક્વલ ટુ બીનું પાલન થઈ ગયું। કેમ કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો થાય જ છે, એટલે એ બી બિલોંગ્સ ટુ એસ થઈ ગયું। પરંતુ બી લેસ ધેન ઇક્વલ ટુ એનું પાલન થતું નથી, માટે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ થઈ જાય। એટલે કે એ બી બિલોંગ્સ ટુ એસ છે પણ બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એક્સ। અથવા એમ કહીએ કે ભાઈ એ બરાબર 2 અને બી બરાબર 3, તમે આમ પણ લખી શકો કે ભાઈ 2 લેસ ધેન ઇક્વલ ટુ 3 માટે 3 બિલોંગ્સ ટુ એસ, પરંતુ 3 લેસ ધેન ઇક્વલ ટુ 2 શક્ય નથી, માટે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ। એટલે કે 3 બિલોંગ્સ ટુ એસ ઇમ્પ્લાઇઝ 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, માટે એસ સંમિત નથી। આ પણ ચાલે। શું લખ્યું આપણે? કોઈ બી બે ઘટક લઈ લેવાના કે આ શરતનું પાલન કરતું હોય। ધારો કે તમે 2 અને 5 લો તો બી ચાલે, કોઈ કે સાહેબ હું 3 અને 7 લો તો પણ ચાલે, ગમે તે ચાલે, પણ શરતનું પાલન થવું જોઈએ। કઈ શરતનું? એ લેસ ધેન ઇક્વલ ટુ બીનું પાલન થવું જોઈએ। એટલે આપણે શું લીધું? 2 લીધા અને 3 લીધા, તો 2 લેસ ધેન ઇક્વલ ટુ 3 શરતનું પાલન થઈ ગયું, એટલે 3 બિલોંગ્સ ટુ એસ થઈ ગયો। પણ 3 લેસ ધેન ઇક્વલ ટુ તો શક્ય જ નથી, માટે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, માટે એસ સંમિત નથી। હવે આપણે જોઈએ પરંપરિત। પરંપરિત માટે શું જોઈએ? ત્રણ ઘટકો જોઈએ આપણી પાસે। જો આપણે એ બી બિલોંગ્સ ટુ એસ લીધું, BC બિલોંગ્સ ટુ એસ। હવે એ બી બિલોંગ્સ ટુ એસ હોય તો વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો શું લખાશે? એ લેસ ધેન ઇક્વલ ટુ બી લખાય, એટલે આપણે અહીંયા લીધા એ લેસ ધેન ઇક્વલ ટુ બી, તો અહીંયા શું થાય? બી લેસ ધેન ઇક્વલ ટુ સી। એ લેસ ધેન ઇક્વલ ટુ બી, બી લેસ ધેન ઇક્વલ ટુ સી, એટલે કે એ લેસ ધેન ઇક્વલ ટુ સી થઈ ગયું।
માટે એસી બિલોંગ્સ ટુ એસ થઈ ગયું. એટલે કે એ બી એસમાં હતો, બીસી પણ એસમાં હતો, એના પરથી એસી આપણને શેમાં મળી ગયો? એસમાં મળી ગયો. એટલે એસ કેવું થઈ ગયો? પારંપરિક શરતનું પાલન થઈ ગયું ને. જો સ્વવાચક થઈ ગયો, સંમિત નથી, પારંપરિક છે. 5મો પ્રશ્ન જોઈએ. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી એ લેસ ધેન ઇક્વલ ટુ બી ક્યુબ સ્વવાચક, સંમિત, પારંપરિક સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે. એટલે આર પર કીધું એટલે એ બરાબર આર થઈ ગયો. બે ઘટક લીધા, એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ એ. કન્ડિશન કઈ? એ લેસ ધેન ઇક્વલ ટુ બી ક્યુબ. તો જ શું થાય? એ બી બિલોંગ્સ ટુ એસ થાય. હવે આપણે ધારીએ, ચલો એ બરાબર શું ધાર્યું? 1/2. એ બરાબર જો 1/2 લઉં તો આપણે બીજો ઘટક કયો થાય? એ ક્યુબ થાય. એ ક્યુબ શું મળે? 1/8 થાય. ચલો 1/2 અને 1/8 બરાબર છે. આ 1/2 થયું આપણી પાસે, આ 1/8 થઈ ગયું. એટલે એ લેસ ધેન ઇક્વલ ટુ એ ક્યુબ શક્ય જ નથી. કારણ કે તમે 1 ને 2 વડે ભાગી જુઓ, કેટલા આવે? 0.5 થાય. નાને ભાગી જુઓ, આ તો મોટા થાય, નાના થાય હંમેશા, બરાબર. એટલે એ લેસ ધેન ઇક્વલ ટુ એ લેસ ધેન ઇક્વલ ટુ એ ક્યુબ શક્ય નથી. એટલે કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, માટે એસ સ્વવાચક નથી. હવે જોઈએ આપણે બીજા માટે. બીજું કયું હતું? સંમિત. ચલો અહીંયા એની કિંમત 1 લઈ લઉં, બીની કિંમત 3 લઈ લઉં. ચલો એનો ઘન એ બરાબર 1 એટલે એ બરાબર 1 જ મળશે. બી બરાબર 3 લીધા તો બીનો ઘન કેટલો આવ્યો? 27 આવ્યો. એટલે એ લેસ ધેન ઇક્વલ ટુ બી ક્યુબ શક્ય થઈ ગયું. એટલે કે એ બી બિલોંગ્સ ટુ શું મળી ગયું આપણને? એસ મળી ગયું. જો હવે એનાથી ઊંધું કરીએ તો બી બરાબર 3 બરાબર, એ બરાબર 1 હતું. એટલે બી બરાબર 3 તો એનો ઘન શું થાય? 1 થાય. તો 3 લેસ ધેન ઇક્વલ ટુ 1 શક્ય નથી. એટલે કે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ક્યુબનું પાલન થતું નથી. માટે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. એટલે કે એ બી એસમાં હતો પણ બી એ એસમાં નથી, માટે એસ સંમિત નથી. હવે આપણે જોઈએ પારંપરિક. ચલો આમાં ઘટકો લઈએ 9, 4 અને 2. તમે બીજા ઘટક પણ લઈ શકો. આપણે લીધા 9, 4 અને 2. ચલો પહેલાં એ અને બીનું વાત કરીએ. એ બરાબર 9 તો બીનો ઘન 4નો ઘન કેટલો થાય? 64. એટલે 9 અને 64માં આપણને ખબર છે એ લેસ ધેન ઇક્વલ ટુ બી ક્યુબનું પાલન થઈ ગયું. એટલે એ બી બિલોંગ્સ ટુ એસ મળી ગયું. ચલો હવે બી બરાબર 4, સી ઘન બરાબર 8. 4 8 કરતાં નાના થાય છે. એટલે બી લેસ ધેન ઇક્વલ ટુ સી ક્યુબનું બી પાલન થઈ ગયું. એટલે બીસી બિલોંગ્સ ટુ શું મળી ગયું? એસ મળી ગયું. પરંતુ એ બરાબર 9 અને સીનો ઘન કેટલો થયો? 8 થયો. 9 તો 8 કરતાં નાના થાય જ નહીં. એટલે એ લેસ ધેન ઇક્વલ ટુ સી ક્યુબનું પાલન થતું નથી. એનો મતલબ કે એસી ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. એટલે કે એ બી એસમાં હતો, બીસી પણ એસમાં હતો, પણ એસી આપણને એસમાં મળતો નથી. માટે કે એસ પારંપરિક સંબંધ નથી. દાખલા નંબર 6. સાબિત કરો કે ગૌણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર શું આપે છે? 1 2 અને 2 1 સંમિત છે, સ્વવાચક કે પારંપરિક સંબંધ નથી. એવું આપણે ડાયરેક્ટ બતાવી દેવાનું છે, ચકાસવાની જરૂર નથી, બતાવવાનું જ છે સીધું. ચલો એ બરાબર શું લીધું? 1 2 3. ઓકે, આર આપણને આપી દીધું છે 1 2 અને 2 1. હવે સ્વવાચકમાં શું હોય કે જે ઘટક એમાં આવેલો હોય એના બંને ઘટક આરમાં આવેલા હોવા જોઈએ. 1 લઈએ, 1 બિલોંગ્સ ટુ એ, પરંતુ 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. કોઈ કહે સાહેબ 1ની જગ્યાએ 2 લઉં તો લેવાય ભાઈ. 2 બિલોંગ્સ ટુ એ, પરંતુ 2 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એ જ પ્રમાણે 3 માટે બી ચકાસી શકાય કે 3 બિલોંગ્સ ટુ એ, પરંતુ 3 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. હવે કે જે ઘટક એમાં હોય એની જોડ આરમાં મળવી જોઈએ. એટલે કે એ બિલોંગ્સ ટુ એ હોય તો એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. અહીંયા શું મળ્યું? ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ કે આર સ્વવાચક નથી. આપણે સ્વવાચક મળી ગયું. હવે જોઈએ સંમિત. સંમિતમાં આપણે શું હોય કે બે જોડ લેવી પડે. ચલો એમાંથી એક જોડ લઈ લો 1 2. આપણી પાસે અહીંયા બે જ જોડ છે. જો 1 2 શેમાં છે? આરમાં છે, આપેલી છે. 1 2 આરમાં છે અને ઊંધું શું થાય? 2 1. એ બી આપેલું છે એટલે 2 1 બિલોંગ્સ ટુ આર છે. એટલે કે એ બી જો આરમાં હોય તો બી એ પણ શેમાં છે? આરમાં છે. એટલે આર કેવો થઈ ગયો? સંમિત થઈ ગયો. સંમિતમાં તો સિમ્પલ છે, જે જોડ આરમાં હોય એની ઊંધી જોડ આરમાં હોવી જોઈએ. અહીંયા 1 2 આરમાં હતું એ જ પ્રમાણે 2 1 બી આરમાં છે જ. એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો? સંમિત. હવે આપણે જોઈએ પારંપરિક. હવે જો અહીંયા દેખાય છે ડાયરેક્ટ 1 2 બિલોંગ્સ ટુ આર, 2 1 બિલોંગ્સ ટુ આર. તો 1 1 બી આરમાં હોવો જોઈએ, પણ 1 1 આરમાં નથી. માટે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર, એસી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર પારંપરિક નથી. પ્રશ્ન નંબર 7. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એક્સ વાય, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ ક્યારે થાય? જ્યારે આર જે 3 3નું પાલન કરે. કઈ 3 શરત? પહેલી સ્વવાચક, પછી સંમિત અને ત્રીજું પારંપરિક. ચલો એ બરાબર કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ બરાબર. ચલો આર એક્સ વાય, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન. પત્તાની સંખ્યા સમાન છે.
ચલો એક્સ બિલોંગ્સ ટુ એ લઈ લો. હવે એક્સ બિલોંગ્સ ટુ એ એટલે કે એક્સ અને એક્સ પોતે એક જ પુસ્તક થયું, કારણ કે બધા પુસ્તકનો ગણ એક્સ પોતે પુસ્તક થયું તો બીજો એક્સ બી શું થાય, એક જ પુસ્તક થાય. એટલે કે એક્સ અને એક્સ એક જ પુસ્તક થાય. હવે એક્સ અને એક્સ પોતે એક જ પુસ્તક થાય તો તેના પૃષ્ઠની સંખ્યા પણ કેવી મળે, સમાન જ મળે. પૃષ્ઠની સંખ્યા સમાન થઈ એનો મતલબ વ્યાખ્યાનું પાલન થઈ ગયું. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ શેમાં મળી ગયો, આરમાં મળી ગયો, માટે આર કેવો થઈ ગયો, સ્વવાચક થઈ ગયો. હવે જો એના પછી આપણે શું બતાવવાનું હતું, સમિત. સમિત માટે જોઈ લઈએ. હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એનો મતલબ એક્સ અને વાયના પૃષ્ઠની સંખ્યા સમાન આર મુજબ. હવે એક્સ અને વાયના પૃષ્ઠની જો સંખ્યા સમાન હોય તો વાય અને એક્સના પૃષ્ઠની સંખ્યા પણ કેવી મળે, સમાન જ મળે. તો એટલે કે વાય અને એક્સના પૃષ્ઠની જો સંખ્યા સમાન હોય તો વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વાય એક્સ એમાં મળી જાય, આરમાં મળી જાય. એટલે કે આર કેવો થઈ ગયો, સમિત થઈ ગયો. હવે જોઈએ પરંપરિત. પરંપરિતમાં શું હતું આપણી પાસે, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. એક્સ વાય બિલોંગ્સ ટુ આર એટલે કે એક્સ અને વાયના પૃષ્ઠની સંખ્યા સમાન અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન. એનો મતલબ કે એક્સ વાય અને ઝેડ ત્રણેયના પૃષ્ઠની સંખ્યા સમાન થઈ ગઈ. આપણે તો એક્સ અને ઝેડ જ જોઈએ છે, એટલે કે એક્સ અને ઝેડના પૃષ્ઠની સંખ્યા પણ કેવી થઈ ગઈ, સમાન થઈ ગઈ. એટલે એક્સ ઝેડ શેમાં મળી ગયો, આરમાં મળી ગયો. એટલે આર કેવો થઈ ગયો, પરંપરિત. સમિત થયો, પહેલાં તો સ્વવાચક થયો, પછી સમિત બી થયો અને પરંપરિત. એટલે કે 1, 2 અને 3 પરથી કહી શકાય કે આર કેવો છે, સામ્ય સંબંધ છે. પ્રશ્ન નંબર 8માં શું આપ્યું છે, ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 5 આપી દીધું છે, બરાબર છે. સંબંધ આર આપ્યો છે એ કોમા બી, જ્યાં માનકમાં એ માઇનસ બી યુગ્મ સંખ્યા છે. તો સામ્ય સંબંધ છે આપણે પહેલાં બતાવવાનું છે. હવે સામ્ય માટે ત્રણેયની શરતનું પાલન થવું જોઈએ. એ બરાબર 1 2 3 4 5 લીધા, મોડ એ માઇનસ બી યુગ્મ લીધું. હવે જો સ્વવાચક માટે જોઈએ તો પોતાનું પોતાની સાથે, એટલે કે તમારે એવા બે ઘટક લેવાના કે જેની બાદ બાકી યુગ્મ જ થાય. હવે એમાંથી એ બાદ કરો તો 0 મળે, બરાબર. એમાંથી એ બાદ કર્યું 0 થઈ ગયું. 0 કેવી છે, યુગ્મ સંખ્યા છે. એનો મતલબ કે એ બિલોંગ્સ ટુ આર જ થાય. એટલે કે આર કેવો થાય, સ્વવાચક થાય. એટલે આમાંથી તમે 1 થી 5માંથી કોઈ બી ઘટક તમે લો, એ ઘટકની પોતાની સાથે બાદબાકી કરો. જો 1 લઉં તો 1 - 1 0, 2 - 2 0, 3 - 3 બી 0, 4 - 4 બી 0 અને 5 - 5 બી 0 થાય. તમે બીજા બે કોઈ બી ઘટક લો, 3 અને 1નો તફાવત તો બી 2 મળે, 5 અને 4નો તફાવત તો 1 મળે આપણી પાસે અહીંયા, બરાબર છે. પણ આપણે તો અહીંયા કોઈ જોઈએ સ્વવાચક જોઈએ છે, પોતાની સાથે જ જોઈએ. એટલે કે જે ઘટક તમે લો એ ઘટકનો એની સાથે જ તફાવત તમે લો એ તમને યુગ્મ સંખ્યા જ મળવી જોઈએ. અને આપણને ખબર છે કે જે ઘટક હોય એ ઘટકનું પોતાની સાથે તફાવત લઈએ તો હંમેશા શું મળે, 0 મળે. અને 0 કેવી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. માટે એ બિલોંગ્સ ટુ આર. એટલે કે આર કેવો થઈ ગયો, સ્વવાચક થઈ ગયો. હવે આપણે જોઈએ સમિત થઈ જાય. સમિતનું ચેક કરવું પડશે આપણી પાસે અહીંયા. જો ચલો એ બી બિલોંગ્સ ટુ આર, તો મોડ એ માઇનસ બી કેવી છે, યુગ્મ સંખ્યા. હવે માનકમાં તો આપણને ખબર છે એ માઇનસ બી લખો કે બી માઇનસ એ લખો, માનકમાં કોઈ ફેર પડતો નથી. જો એ માઇનસ બી માનકમાં યુગ્મ હોય તો માનકમાં બી માઇનસ એ પણ કેવું થાય, યુગ્મ જ થાય. એનો મતલબ કે બી એ બિલોંગ્સ ટુ કેવું થઈ ગયું, આર થઈ ગયું. માટે આર કેવો થઈ ગયો, સમિત થઈ ગયો. હવે આપણે જોઈએ પરંપરિત છે કે નહીં. તો પરંપરિતમાં જોઈએ, જો એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર. એટલે વ્યાખ્યા મુજબ માનક એ માઇનસ બી યુગ્મ અને માનક બી માઇનસ સી યુગ્મ સંખ્યા છે. યુગ્મ એટલે કે વેકી સંખ્યા. તો આનો માનક દૂર કરીએ તો એ માઇનસ બી બરાબર 2k1 લખ્યું અને બીજા માટે 2k2 લખીએ. કારણ કે માનક દૂર કરીએ એટલે પ્લસ અને માઇનસ બે કિંમત મળે. એટલે શું લખ્યું, k1 k2 બિલોંગ્સ ટુ ઝેડ લઈ લઈએ. આ ધ્યાન રાખજો ખાસ, કારણ કે માનક છે એટલા માટે. હવે જો આ એ માઇનસ બી 2k1 બી માઇનસ સી 2k2 બંનેનો સરવાળો કરું તો એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી બરાબર 2k1 પ્લસ 2k2. હવે જો આ બી કેન્સલ થઈ ગયા તો એ માઇનસ સી બરાબર શું મળ્યું, 2 કોમન, k1 પ્લસ k2. હવે k1 અને k2 બંને ઝેડમાં હોય તો બે ઝેડમાં સંખ્યા આવેલી હોય તો એનો સરવાળો પણ શેમાં મળે, ઝેડમાં જ મળે. એના બરાબર નવી સંખ્યા ધાર લો, k3. એટલે મેં અહીંયા k3 ધાર લીધો. એટલે એ માઇનસ સી બરાબર શું થઈ ગયું, 2k3. અને k3 શેમાં લીધો, ઝેડમાં લીધો. અને k3 કોણ છે, બંનેનો સરવાળો. હવે જો એ માઇનસ બી 2k1 હોય તો તમે લખ્યું છે મોડ એ માઇનસ બી યુગ્મ સંખ્યા છે. અહીંયા શું છે, એ માઇનસ સી બરાબર 2k3 અને k3 શેમાં છે, ઝેડમાં છે. તો મોડ એ માઇનસ સી પણ કેવું થઈ ગયું, યુગ્મ સંખ્યા થઈ ગયો. યુગ્મ હોય એટલે એ બી બિલોંગ્સ ટુ આર હતું તો અહીંયા શું આવે, એસી બિલોંગ્સ ટુ આર થઈ જાય. એટલે આર કેવો થઈ ગયો, પરંપરિત થઈ ગયો. કેમ કે એ બી આરમાં તમે લીધો, બીસી આરમાં લીધો અને સાબિત શું કર્યું, એસી બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો, પરંપરિત. હવે આર સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે, ત્રણેયનું પાલન કરે છે. 1, 2 અને 3 પરથી શું કહેવાય, આર સામ્ય સંબંધ છે. હવે એમાં બીજો પોઈન્ટ હતો કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે.
એનો મતલબ કે આ જે 3 ઘટક છે આપણી પાસે અહીંયા, બરાબર છે, તો આ 3 ઘટકમાંથી કોઈનો બી તમે બેનો તફાવત લો, તમને શું મળવો જોઈએ? યુગ્મ સંખ્યા મળવો જોઈએ. તો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. જો બધી અયુગ્મ સંખ્યાઓ છે 1, 3 અને 5, હવે આપણને ખબર હોવી જોઈએ કે જો અયુગ્મ સંખ્યા હોય, બે સંખ્યા અયુગ્મ હોય તો એનો તફાવત હંમેશા યુગ્મ જ મળે. આ તો આપણે જાણીએ છીએ હંમેશા. એટલે 1, 3 મતલબ કોઈ બી બે લો, ચલો 1 અને 5 લો, તફાવત કેટલો હોય? માનકમાં 4 થઈ જશે. 1 અને 3 લો તો 2, બધી જ આપણને શું મળે છે? યુગ્મ મળે છે. એટલે કે 1, 3, 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. હવે અમે બીજો પ્રશ્ન આપે છે કે સાબિત કરો કે 2, 4ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. તો આર માટે તો આપણે એટલું જ જોવાનું કે બે ઘટકનો તફાવત માનકમાં શું મળવો જોઈએ? યુગ્મ મળવો જોઈએ. તો આ બંને સંખ્યા કેવી છે? યુગ્મ સંખ્યાઓ છે 2 અને 4. હવે આપણને ખબર છે કે જો સંખ્યા બંને યુગ્મ સંખ્યા હોય તો એનો તફાવત પણ શું મળે? યુગ્મ સંખ્યા જ મળે. એટલે કે અહીંયા જે ગણમાં આપણને બે ઘટક આપેલા છે એનો તફાવત હંમેશા કેવો મળશે? આપણને યુગ્મ જ મળશે. માટે 2, 4ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. જો હવે અહીંયા શું આપ્યું છે? 1, 3, 5નો એક પણ ઘટક 2, 4ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી તેમ સાબિત કરો. એક ઘટક આમાંથી લેવાનો અને એક ઘટક આમાંથી લેવાનો અને એનો તફાવત તમારે યુગ્મ બતાવવાનો. જો યુગ્મ થાય તો સંબંધ આર ધરાવે, ને તો ધરાવતો નથી. હવે તમે ચેક કરી શકો છો. ચલો પહેલાં 1 લઈ લો. 1નો તફાવત 2 જોડે લો તો 1 મળે. 1નો તફાવત 4 જોડે લો તો 3 મળે. 3 અને 2નો તફાવત 1, 3 અને 4નો તફાવત 1, 5 અને 2નો તફાવત 3, 5 અને 4નો તફાવત 1. બધી કેવી મળી? અયુગ્મ સંખ્યા મળી. આપણને તો છે બી મળવી જોઈએ, યુગ્મ સંખ્યા મળવી જોઈએ. અહીંયા મળે છે અયુગ્મ. માટે એ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એટલે કે 1, 3, 5નો એક પણ ઘટક 2, 4ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. કારણ કે સંબંધ આર ક્યારે ધરાવી શકે? આમાંથી એક ઘટક એ, આમાંથી બીજો ઘટક બી, એનો તફાવત, એનો માનક શું મળવો જોઈએ? યુગ્મ મળવો જોઈએ. આપણને શું મળે છે? અયુગ્મ મળે છે. જો બધા અયુગ્મ મળ્યા ને, બધા અયુગ્મ થયેલા કે યુગ્મ સંખ્યા નથી. માટે એ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર સંબંધ ધરાવતો નથી. ક્વેશ્ચન નંબર 9 શું આપ્યું છે? સાબિત કરો કે ગણ એ બરાબર છગડીયા કૌંસમાં x બિલોંગ્સ ટુ z 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ R1 એ સામ્ય, પ્રત્યેક સંબંધ R એ સામ્ય સંબંધ છે. બરાબર. પહેલાં તો સામ્ય સંબંધ જોઈએ, પછી આગળ બીજી ચર્ચા કરીએ. આપણે પહેલો પ્રશ્ન લઈ લઈએ. એમાં R બરાબર શું લીધું છે? AB. મોડ A માઇનસ B એ 4નો ગુણિત છે. આગળ આપણે યુગ્મ જોઈ ગયા હતા એ પ્રમાણે અહીંયા 4નો ગુણિત વાળું આપ્યું છે. બે ઘટક લઈએ આપણે, AB બિલોંગ્સ ટુ A અને BA બિલોંગ્સ ટુ A લઈ લીધું આપણે. ચલો પહેલો સ્વવાચક માટે ચેક કરીએ. A બિલોંગ્સ ટુ A, તો મોડ A માઇનસ A શું થાય? 0. 0 તો આપણે કોઈનો બધાનો ગુણક થાય, એટલે જે 4નો ગુણિત તો છે જ. માટે A બિલોંગ્સ ટુ R, એટલે R કેવો થઈ ગયો? સ્વવાચક થઈ ગયો. ચલો હવે આપણે જોઈએ સબમિટ છે કે નહીં. હવે જો પેલું લઈએ AB બિલોંગ્સ ટુ R, એટલે મોડ A માઇનસ B 4નો ગુણિત થયો. આગળ જોઈ ગયા પ્રમાણે મોડ A માઇનસ B કે મોડ B માઇનસ A બંને કહેવાય થાય, સરખા જ થાય. એટલે મોડ B માઇનસ A પણ 4નો ગુણિત થશે. એટલે કે AB બિલોંગ્સ ટુ R હતું, તો એના પરથી આપણને શું મળ્યું? BA બિલોંગ્સ ટુ R, એટલે R કેવો થઈ ગયો? સબમિટ થઈ ગયો. હવે જોઈએ પરંપરિત. પરંપરિત માટે શું જોઈએ? આપણે 3 ઘટકો લેવા પડશે. ચલો AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. AB બિલોંગ્સ ટુ R એટલે મોડ A માઇનસ B 4નો ગુણિત, BC બિલોંગ્સ ટુ R મોડ B માઇનસ C 4નો ગુણિત થયો. માનક દૂર કરો. ઓલામાં બી માનક દૂર કર્યું એટલે શું હતું? 4K1 અહીંયા, કારણ કે ત્યાં યુગ્મ હતું એટલે 2K1 લીધું. આ 4નો ગુણિત બતાવ્યો એટલે 4K1, આ 4K2, K1 K2 શેમાં લીધા? ઝેડમાં લીધા આપણે અહીંયા. બંનેનો સરવાળો કરીએ તો A માઇનસ C બરાબર 4K પ્લસ 1, K1 પ્લસ K2 થાય. K1 અને K2 બંને શેમાં હતા? ઝેડમાં. તો સરવાળો બી શેમાં મળે? ઝેડમાં જ મળે. એની જેમ જ છે, સેમ ટુ સેમ. એટલે A માઇનસ C શું થયું? 4K3, એટલે મોડ A માઇનસ C એ 4નો ગુણિત થઈ ગયો. એટલે R કેવો થઈ ગયો? પરંપરિત. ત્રણેય શરતનું પાલન થઈ ગયું. સ્વવાચક, સંમિત અને પરંપરિત. માટે R કેવો થાય? સામ્ય સંબંધ છે. ચલો હવે શું બતાવવાનું છે આપણે? 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ લખો. આ એક સ્પેશિયલ કેસ છે, બહુ ધ્યાન રાખજો ખાસ બેટા. ચલો P બિલોંગ્સ ટુ A આધાર લેવાનો. કોઈ બી ઘટકને P આપણે નામ આપ્યું છે. P શેમાં લેવાનો? Aમાં. આપણને અહીંયા A તરીકે કેટલું આપે? રકમમાં જો સ્ટાર્ટિંગમાં જ જો A બરાબર શું આપ્યું છે? ચોપડી લઈને બેસજો બધા. A બરાબર આપ્યું છે 0 થી લઈને 12 ઘટક સુધીના. બરાબર. PR1, તો 1 એટલા માટે કે અહીંયા 1 આપ્યું તો અહીંયા 1 આવે, અહીંયા 2 આપ્યું હોય તો 2 આવે, 5 આપ્યું હોય તો 5 આવે. આપણે 1 સાથે કીધું છે એટલે PR1 લખી દીધું આપણે અહીંયા. બરાબર છે. P શેમાંથી લેવાનો? Aમાંથી લેવાનો. હવે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. આપણે જે વ્યાખ્યા આપી હતી R તરીકે શું આપ્યું હતું? મોડ A માઇનસ B 4નો ગુણિત છે. તો P બિલોંગ્સ ટુ A, તો અહીંયા શું લખીશું? મોડ P માઇનસ A P માઇનસ 1, એની જગ્યાએ 1 થઈ ગયું, કારણ કે 1 સાથે ઘટકો લેવાના હતા. માનકમાં P માઇનસ 1 એ 4નો ગુણિત છે. ધારો કે આપણને 2 સાથે કીધું હતું, મોડ P માઇનસ 2 એ 4નો ગુણિત છે.
હવે આપણે અહીંયા પી તરીકે ઘટક લેવાનો છે એમાંથી. એમાં કેટલા આપે છે? 0 થી 12. તમે વારા પરથી બધી કિંમત આમાં મૂકતા જાઓ અને 4ની ગુણક મળવો જોઈએ. ચલો પહેલાં 0 મૂકું તો 0 - 1 શું થાય? 1 થઈ જાય, માનકની બહાર નીકળે. આપણે તો પ્લસ કિંમત જ લેવાની છે, કારણ કે જો મોડ p - 1 છે. ચલો પહેલાં એ તરીકે કયો ઘટક છે? 0. હું 0 મૂકું તો 0 - 1 એટલે શું આવ્યું? 1. 1 એ 4નો ગુણિત નથી, એટલે આ તો આવે જ નહીં. અહીંયા બધા મેં જે લખ્યા છે 4ના ગુણિત જ લખ્યા છે. ચલો 0 વાળું પતી ગયું. હવે 1 વાળું લઈ લો તો 1 - 1 એટલે શું થાય? 0. 0 એ 4નો ગુણિત છે એટલે 1 તો આવવાનો જ છે. ચલો એક સાબિત થઈ ગયું. 2 મૂકો તો 2 - 1 નથી આવવાનો, 3 - 1 નથી આવવાનો, 4 - 1 3 થાય, એ પણ નથી આવવાનો. 5 ચાલે. કેમ? 5 - 1 એટલે કેટલા થઈ ગયા? 4. જે 4નો ગુણિત છે એટલે 5 પણ આવી ગયો. હવે જો 6 લઉં તો 6માંથી 1 જાય તો કેટલા આવે? આપણી પાસે 5 આવે. એ 4નો ગુણિત નથી. પછી આગળ મૂકતા જાઓ. 7 મૂકો તો બી નહીં આવે. બરાબર? જો 7 મૂકીએ તો 7માંથી 1 જાય તો 6, એ બી 4નો ગુણિત નથી. 8 મૂકીએ તો 8માંથી 1 જાય તો 7, એ બી 4નો ગુણિત નથી. પણ 9 આવશે. કેમ? 9માંથી 1 ગયા તો કેટલા આવ્યા? 8 આવ્યા. 8 એ શું થઈ ગયો? 4નો ગુણિત થયો. એટલે પહેલાં 1 માટે આવ્યું. 1 - 1 0, એ 4નો ગુણિત છે. પછી 5 માટે આવ્યું. 5માંથી 1 જાય તો કેટલા થાય? 4 થાય, એ બી 4નો ગુણિત થઈ ગયો. પછી 9 માટે આવ્યું. 9 - 1 શું થાય? 8, એ 4નો ગુણિત થઈ ગયો. બાકીના બધા ઘટક તમારે ચેક કરી લેવાના, એમાં એકે નહીં આવે. એટલે આપણી પાસે 3 ઘટક જ મળે છે. કયા ઘટક મળે છે? 1, 5 અને 9. બરાબર? આવો દાખલો બીજો આપણને આપ્યો છે. R બરાબર AB, જ્યાં A બરાબર B, AB બિલોંગ્સ ટુ A અને A બરાબર 0 થી 12. એ તમને હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 10 શું આપ્યું છે? કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તેવું ઉદાહરણ આપવાનું છે. તમારે જાતે ઉદાહરણ બનાવવાનું. આપણે લીધું A બરાબર 5, 6 અને 7. R તરીકે 5, 6 અને 6, 5 લીધા છે. શું આપ્યું છે? સંમિત છે એટલે અહીંયા જે જોડ એની ઊંધી જોડ અહીંયા લેવી જ પડે. એટલે આપણે 5, 6 લીધી તો અહીંયા 6, 5 લીધી. કોઈ કહેશે આપણે 5, 7 લઉં તો લેને ભાઈ, કોઈ ના પડે છે આપણી પાસે. 5, 7 લઉં તો બીજું શું લેવું પડે? 7, 6 કે જે બીજી કોઈ જોડ લેવી પડે આપણી પાસે. બરાબર છે? સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તે ઉદાહરણ આપવાનું હતું. એટલે એ બરાબર શું લીધું? 5, 6, 7. અહીંયા 5, 6 અને 6, 5 દીધા. હવે જો 5 બિલોંગ્સ ટુ A તો 5, 5 પણ આરમાં મળવો જોઈએ, પણ 5, 5 આરમાં નથી. માટે A બિલોંગ્સ ટુ A, એ ડઝ નોટ બિલોંગ્સ ટુ R, એટલે R સ્વવાચક નથી. હવે જોઈએ બીજું સંમિત. જો 5, 6 બિલોંગ્સ ટુ R, એનું ઊંધું લઈ લીધું. 6, 5 બિલોંગ્સ ટુ R, માટે R કેવો થઈ ગયો? સંમિત છે, જ્યાં A, B બિલોંગ્સ ટુ A. પરંપરિત 5, 6 અને 6, 5 બંને આરમાં છે તો પહેલી છેલ્લી જોડ શું બને? 5, 5 એ આરમાં નથી, માટે R પરંપરિત નથી. બરાબર? એટલે જો સંમિત છે, સ્વવાચક નથી, પરંપરિત નથી. બરાબર? તમે અહીંયા બીજા ઘટક પણ લઈ શકો, એવું નહીં કે આ જ ઘટક લેવાના. આ એટલા માટે લીધા કે ઇઝી પડે આપણને. 5, 6, 7, 5, 6 અને 6, 5. જો બીજો દાખલો. પરંપરિત હોય, સ્વવાચક ને સંમિત ન હોય તે ઉદાહરણ આપો. આગળ જોઈએ પ્રમાણે એ જ ઘટક લીધા છે. 5, 6, 7. 5, 6, 6, 7 અને 5, 7 લીધું છે, કારણ કે પરંપરિત બતાવવાનું હતું. પહેલી જોડ, બીજી જોડ અને પહેલા અને બીજાની સંયુક્ત 5 અને 7 એ બી આમાં લઈ લીધું. એટલે આપણી પાસે પરંપરિત તો થઈ ગયું. સ્વવાચક 5 બિલોંગ્સ ટુ A, 5, 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ A, એટલે સ્વવાચક નથી. સંમિત 5, 6 છે પણ 6, 5 નથી, એટલે સંમિત નથી. હવે પરંપરિત જો 5, 6 છે, 6, 7 છે અને પહેલી છેલ્લી 5, 7 એ બી છે જ, માટે પરંપરિત છે. જો હવે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તે ઉદાહરણ આપો. એટલે એ બરાબર શું લીધું? 5, 6, 7. સંમિત એટલે જો સ્વવાચક એટલે 3 જોડ થવી જોઈએ. 5, 5, 6, 6, 7, 7, 3, 3 લઈ લીધી. ચલો હવે સંમિત પણ લેવાનું છે. 5, 6 લીધી એટલે 6, 5 થવું જોઈએ. બરાબર છે? 6, 7 લીધી એટલે શું થવું જોઈએ? 7, 6 પણ થવું જોઈએ. સંમિત થઈ ગયું. પરંપરિત જો કોઈ જોડ સાથે નહીં. હવે એ લઈ લઈએ. ચલો પહેલું A બિલોંગ્સ ટુ A માટે તમે જો 5, 5, 6, 6, 7, 7, 3, 3 જોડ છે જ, એટલે A બિલોંગ્સ ટુ R, જ્યાં A બરાબર 5, 6, 7, એટલે R કેવો થઈ ગયો? સ્વવાચક. એ જ પ્રમાણે જો સંમિતમાં 5, 6 બિલોંગ્સ ટુ R, 6, 5 બિલોંગ્સ ટુ R. બરાબર? 6, 7 અને 7, 6 એ બી છે જ, એટલે A બી બિલોંગ્સ ટુ R, B એ બિલોંગ્સ ટુ R, એટલે R કેવો થઈ ગયો? સંમિત થઈ ગયો. પરંપરિતમાં જુઓ તમે 5, 6 બિલોંગ્સ ટુ R અને 6, 7 બિલોંગ્સ ટુ R. 5, 6 બિલોંગ્સ ટુ R, 6, 7 બિલોંગ્સ ટુ R, તો 5 અને 7 પણ આરમાં આવવો જોઈએ, પણ આરમાં નથી, માટે R પરંપરિત નથી. એટલે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી.
10માનો ચોથો અને 5મો બી હોમવર્કમાં જ આપો છો, સેમ ટુ સેમ જ છે એટલા માટે. હવે જો 11મો દાખલો. 11માં શું આપે છે? સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર પી, ક્યુ ઉગમ બિંદુથી પી નું અંતર અને ઉગમ બિંદુથી ક્યુ ના અંતર જેટલું જ છે. બરાબર. તો આર એ સામ્ય સંબંધ બતાવવાનો છે આપણી પાસે અહીંયા. બરાબર છે. એટલે જો ઉગમ બિંદુને આપણે ઓ વડે દર્શાવી દઈએ તો ઓપી અને ઓક્યુ બંને કેવા છે? સરખા બતાવ્યા છે. તો સિમ્પલ વસ્તુ છે, તમે પી બિલોંગ્સ ટુ એ લો તો ઓપી અંતર ને ઓપી અંતર તો સરખા જ થાય. પી તરીકે ગમે તે ઘટક હોઈ શકે. બરાબર. ઓ તો ઉગમ બિંદુ છે, પી બિંદુ ગમે તે હોય તો ઓપી અંતર તમે શોધો અને ફરી પાછું ઓપી અંતર શોધો, એ અંતર તો સરખું જ થઈ ગયું. એટલે ઓપી બરાબર ઓપી એટલે કે પીપી બિલોંગ્સ ટુ આર. માટે આર કેવો થઈ ગયો? સ્વવાચક થઈ ગયો. હવે જોઈએ સમિત છે કે નહીં. હવે સિમ્પલ વસ્તુ છે, ઓપી અને ઓક્યુ બે સરખા હોય તો ઓક્યુ અને ઓપી પણ સરખા જ થાય. ભાઈ ઘરેથી સ્કૂલનું અંતર, સ્કૂલથી ઘરનું અંતર, બંને અંતર હંમેશા સરખા જ હોય, સિવાય કે રસ્તો બદલો તો. બરાબર. એ જ પ્રમાણે તમે ઓથી પી ગયા અને ઓથી ક્યુ ગયા, સરખા છે. તો ઓથી ક્યુ જાઓ અને ઓથી પી જાઓ તો પણ કેવું થાય? સરખું જ થાય. એટલે પી ક્યુ બિલોંગ્સ ટુ આર તો ક્યુ પી બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો? સમિત થઈ ગયો. હવે જોઈએ પરંપરિત છે કે નહીં. ચલો, પી ક્યુ બિલોંગ્સ ટુ આર અને ક્યુ ટી બિલોંગ્સ ટુ આર. હવે પી ક્યુ બિલોંગ્સ ટુ આર તો વ્યાખ્યાનો ઉપયોગ કરું તો ઓપી બરાબર ઓક્યુ. ક્યુ ટી બિલોંગ્સ ટુ આર તો ઓક્યુ બરાબર ઓટી. એટલે કે ઓપી ઓક્યુ ઓટી ત્રણેય સરખા. આપણે તો બે જ જોઈએ છે તો ઓપી અને ઓટી લઈ લો, એ બી સરખા. એટલે પીટી બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો? પરંપરિત થઈ ગયો. ત્રણેયનું પાલન થઈ ગયું એટલે સામ્ય સંબંધ પણ થઈ ગયો. જો એમાં મેં બીજું આપ્યું છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓના ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ બતાવવાનું છે. લઈ લે ઉગમ બિંદુ 0 0 સિવાયના પી ને નામ લીધા મેં x1 y1 સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ. વ્યાખ્યા મુજબ શું હતું? ઓપી બરાબર ઓક્યુ. હવે જો ઓપી અને ઓક્યુ બંને સરખા છે, એના બરાબર મેં ધારી લીધું સ્મોલ આર. આર શું લીધો? પોઝિટિવ. એટલે કે ઓપી બરાબર આર થયું. બંને બાજુ વર્ગ કરું તો ઓપી સ્ક્વેર બરાબર શું થાય? આર સ્ક્વેર થાય. હવે ઓપી સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર થયું. અંતરસૂત્રનો ઉપયોગ કરું તો ઓપી સ્ક્વેરનો મતલબ શું થાય? x1 માઇનસ 0નો વર્ગ વત્તા y1 માઇનસ 0નો વર્ગ. એટલે કે x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. એનો મતલબ આ બિંદુ રહ્યું, આ બિંદુ પી કયું બિંદુ છે? x1 y1. એ કોનું સમાધાન કરે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. આ તો આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા, 11મા ધોરણમાં યાદ હોય તો, વર્તુળવાળામાં. બરાબર. કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર એ શું થઈ ગયું? વર્તુળનું પ્રમાણિત સમીકરણ થઈ ગયું. અને જેની ત્રિજ્યા કેટલી છે? આર છે. અને કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ છે. એટલે કે પી x1 y1 બિલોંગ્સ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર હોવાથી પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ થઈ ગયું. 12મો પ્રશ્ન શું આપ્યો કે સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર શું આપે છે? T1, T2. ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. આને આપણે સામ્ય સંબંધ બતાવવાનો છે. ચલો જો હવે આપણને ખબર છે કે દરેક ત્રિકોણ પોતે પોતાને સમરૂપ તો હોય જ. એટલે T1 લઉં તો T1 પોતાને સમરૂપ થાય જ. એટલે કે જો T1 એમાં હોય તો T1 શેમાં મળે? આરમાં જ મળે. એટલે આર કેવો થઈ ગયો? સ્વવાચક તો થઈ ગયો. ચલો હવે સામ્ય જોઈએ કે T1 T2 બિલોંગ્સ ટુ આર. એનો મતલબ કે T1 અને T2 સમરૂપ થયા. હવે T1 અને T2 સમરૂપ હોય તો ઊંધું લઈએ તો બી સમરૂપ જ થાય ને, એમાં થોડી ફેર પડવાનો હતો. તો T2 અને T1 પણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. એટલે કે T2 T1 બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો? સમિત થઈ ગયો. પરંપરિત લઈએ, ત્રણ ઘટક જોઈએ. T1 T2 બિલોંગ્સ ટુ આર, T2 T3 બિલોંગ્સ ટુ આર. હવે T1 T2 બિલોંગ્સ ટુ આર એટલે કે ત્રિકોણ T1 અને T2 સમરૂપ થયા. T2 T3 બિલોંગ્સ ટુ આર એટલે કે T2 અને T3 બી સમરૂપ થયા. એનો મતલબ ત્રણેય એકબીજાને સમરૂપ થઈ ગયા. T1 T2 T3 ત્રણેય સમરૂપ થયા. આપણે પહેલો છેલ્લો જોઈએ તો T1 અને T3 શું થઈ ગયા? સમરૂપ થઈ ગયા. એટલે કે T1 T3 બિલોંગ્સ ટુ આર. એટલે આર કેવો થઈ ગયો? પરંપરિત. ત્રણેયનું પાલન થાય એટલે ઓબ્વિયસલી સામ્ય સંબંધ છે. ચલો હવે જો 3 શું આપી દો અંદર? 3 કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ 3 4 5, T2 ની બાજુઓ 5 12 13 અને T3 ની બાજુઓ 6 8 10 છે. તો આપણે શું બતાવવાનું છે કે T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે. હવે આર શું હતો? ત્રિકોણની અનુરૂપ બાજુઓ. બરાબર. હવે આપણે સમરૂપ ક્યારે બને ત્રિકોણ? કે જો ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ પ્રમાણમાં હોય. માપ પ્રમાણમાં એટલે કે એનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય તો ત્રિકોણ કેવો મળે? સમરૂપ બને. હવે જો T1 ની બાજુઓ કેટલી છે? 3 4 ને 5. T2 ની 5 12 13 અને T3 ની કેટલી આપી છે? 6 8 અને 10 આપી દીધી છે. હવે આપણે ચેક કરવું પડશે. જો કોઈ બી ગુણોત્તર લો, 3 અને 5, 4 અને 12 સરખો થતો નથી. જો અહીંયા જો
3 4 ને 5 છે, અહીંયા 6 8 ને 10 છે, અને 2 વડે ગુણી નાખું તો 3 2 ને 6, 4 2 ને 8, 5 2 ને 10, એટલે આ બેનો ગુણોત્તર કેવો મળે? સરખો મળી જાય છે. જોઈ લો, 3/6 1/2, 4/8 1/2, 5/10 1/2, ત્રણે કેવા મળ્યા? સરખા મળી ગયા. એટલે આ ગુણોત્તર કેવો થઈ ગયો? સરખો. કોનો કોનો? T1 અને T3 નો. એટલે કે T1 અને T3 કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. એટલે કે T1 એ T3 સાથે સંબંધમાં છે. 13મો પ્રશ્ન જો, સાબિત કરો કે તમામ બહુકોણના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R શું આપે છે? P1, P2, જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે અને સામ્ય સંબંધ બતાવવાનો છે આપણી પાસે. ચલો, P બિલોંગ્સ ટુ A લઈ લો. E એટલે તમામ બહુકોણોનો ગણ. P બિલોંગ્સ ટુ A લઈએ એટલે P અને P એક જ બહુકોણ થયો. હવે એક જ બહુકોણ હોય તો એની બાજુઓ કેવી મળે? સમાન જ મળે. બાજુઓ સમાન થઈ જાય એટલે PP શેમાં મળી જાય? આરમાં મળી જાય. PP જો આરમાં મળે એટલે P શું થઈ ગયો? સ્વવાચક થઈ ગયો. હવે આપણે જોઈએ સામ્ય સંબંધ સંમિત છે કે નહીં. ચલો, P1 P2 બિલોંગ્સ ટુ R, એનો મતલબ કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન થઈ R મુજબ. તો ઊંધું લઈએ તો P2 અને P1 ની બી સમાન જ થાય. તો P2 P1 બિલોંગ્સ ટુ શું મળે? R મળે. એટલે R કેવો મળી ગયો આપણને? સંમિત મળી ગયો. ત્રીજું જોઈએ પરંપરિત. ચલો, પરંપરિતમાં શું હતું? P1 P2 બિલોંગ્સ ટુ R, P2 P3 બિલોંગ્સ ટુ R. તો P1 P2 બિલોંગ્સ ટુ R તો વ્યાખ્યા મુજબ શું થાય? P1 અને P2 ની બાજુઓ સમાન છે. ચલો, બરાબર છે. એ જ પ્રમાણે P2 P3 બિલોંગ્સ ટુ R લઉં તો P2 અને P3 ની બાજુઓ સમાન છે. એનો મતલબ P1 P2 અને P3 ત્રણેયની બાજુઓ સમાન થઈ ગઈ. તો આપણે તો બે જ જોઈએ છે, P1 અને P3 બાજુ કેવી મળી? સમાન. માટે P1 P3 બિલોંગ્સ ટુ R. એટલે R કેવો થઈ ગયો? પરંપરિત. ત્રણેયનું પાલન થઈ ગયું. એટલે કેવો થઈ ગયો? સામ્ય સંબંધ થઈ ગયો આપણી પાસે. હવે આ જે સામ્ય સંબંધ થઈ ગયો, હવે એમાં એક બીજું માંગ્યું છે આપણને. જો તો 3 4 અને 5 ની લંબાઈ બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળશે? આવું આપણે શોધવાનું છે. હવે અહીંયા જોઈએ આપણે 3 4 ને 5 કીધું જ. યાર આ તમે બનાવો એટલે તમને ખબર છે આ તો કાટકોણ ત્રિકોણ પોતે જ થયો ને, કારણ કે આપણે બનાવીએ તો આપણને ખબર છે. જો અહીંયા બની જ જાય. આ તો આ 3 હોય, આ 4 હોય તો આ કેટલું મળે? 5 જ મળે. આ 9 ને 16 25, 25નું વર્ગમૂળ કેટલું થાય? 5 થાય. એટલે કાટકોણ ત્રિકોણ મળશે. એટલે કે 3 4 5 લંબાઈની બાજુવાળો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ જ છે. માટે ગણ એ બધા જ ત્રિકોણોનો શું થાય? ગણ થાય. જો 14મો પ્રશ્નમાં શું આપે છે? XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લેવાનો છે અને L પર સંબંધ આપ્યો છે R. શું આપ્યું છે? L1, L2. એ રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. આના વડે વ્યાખ્યાત આપણને R આપી દીધું છે. બરાબર. એટલે બે રેખાઓ કેવી છે? ભિન્ન રેખાઓ સમાંતર લીધી છે. સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. હવે તમે જો દરેક રેખા, આ તો આપણને ખબર છે કે દરેક રેખા પોતે પોતાને સમાંતર હોય જ. એટલે સિમ્પલ વસ્તુ થઈ ગયું કે L1 બિલોંગ્સ ટુ જો L લેવામાં આવે તો L1 બિલોંગ્સ ટુ શું મળે? R જ મળે. એટલે R તો સ્વવાચક થઈ ગયો. હવે અહીંયા જો સંમિત માટે જોઈએ. L1 L2 બિલોંગ્સ ટુ R, એટલે કે L1 અને L2 એકબીજાને સમાંતર છે. હવે જો આ એક રેખા L1 લીધી, આ રેખા L2 લીધી, આ બંને એકબીજાને સમાંતર, તો L2 અને L1 પણ કેવા થાય? સમાંતર જ થાય. તો L2 L1 બિલોંગ્સ ટુ R, એટલે કે શું થઈ ગયું? R કેવો થઈ ગયો? સંમિત થઈ ગયો. હવે પરંપરિત જોઈએ. પરંપરિતમાં શું હોય? L1 અને L2 બિલોંગ્સ ટુ R, L2 અને L3 બિલોંગ્સ ટુ R. એટલે L1 અને L2 સમાંતર થયા પહેલા માટે. આના માટે શું થાય? L2 અને L3 સમાંતર થયા. તો L1 L2 L3 ત્રણે એકબીજાને સમાંતર થઈ ગયા. એનો મતલબ કે L1 અને L3 પણ સમાંતર થાય. હવે L1 અને L3 જો સમાંતર હોય તો L1 L3 બિલોંગ્સ ટુ શું મળે? R મળે. એટલે R કેવો થઈ ગયો? પરંપરિત થઈ ગયો. એટલે જો સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, એટલે કેવું થઈ ગયું? સામ્ય સંબંધ છે. હવે અમને એક પ્રશ્ન આપે છે આપણને. જો શું આપ્યું છે કે રેખાઓ y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ લખો. એટલે સમાંતર રેખા જ લખવાની ને આપણે તો અહીંયા. હવે આને સમાંતર રેખા માટે શું હોય? સમાંતર રેખામાં આપણને યાદ હોય 10મું ચેપ્ટર ભણી ગયા 11મા ધોરણની અંદર. રેખાઓ સમાંતરમાં શું હોય? માત્ર અચળ પદ જ બદલાય. બાકી x નો સ્વગુણક અને y નો સ્વગુણક કેવો આવે? સરખો જ આવે. તો આને સમાંતર રેખા લઉં એટલે 4ની જગ્યાએ બીજો કોઈ સંબંધ આવે, C લઈ લીધો અચળ. આપણને ખબર નથી કારણ કે બિંદુ આપ્યું નથી. એટલે આને સમાંતર રેખા કોણ મળે? y બરાબર 2x + c. C શેમાં લઈશું આપણે? R. એકચ્યુઅલી R ના લેવાય, એકચ્યુઅલી R - 4 લેવાય. 4 સિવાયનો કોઈ પણ આવે. આ લોકોએ 4 લખ્યું છે, આપણે અહીંયા 4 લઈએ છીએ કે આ રેખા y બરાબર 2x 4 ને સંબંધિત રેખાઓનો ગણ x, y, જ્યાં y બરાબર 2x + c, c બિલોંગ્સ ટુ R. 15મો પ્રશ્ન શું આપ્યો છે? ગણ 1 2 3 4
બરાબર. આ ગણ 1 2 3 4 બસ સંબંધ આર આપી દીધો છે. આર તરીકે શું આપ્યું તો આપણને જો પહેલી જોડ 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 દ્વારા આપી દીધું. હવે આપણે ખાલી ચેક જ કરવાનું છે. સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી. ચલો સ્વવાચક માટે જો 1 2 3 4 છે એટલે 1 1 છે, યસ છે. 2 2 બી છે, 3 3 બી છે અને 4 4 બી છે. ચારે ચાર જોડ છે માટે આર કેવો થઈ ગયો? સ્વવાચક થઈ ગયો. હવે સંમિત જોવાનું છે. 1 2 છે તો 2 1 પણ હોવો જોઈએ. દેખાય તમને ક્યાંય? બરાબર. 1 2 છે તો 2 1 છે કે નહીં ચેક કરીએ આપણે. હવે જો 1 2 હતું પણ 2 1 તો છે જ નહીં એટલે આર સંમિત નથી. હવે આપણે જોઈએ પરંપરિત છે કે નહીં જોઈએ. અહીંયા જો આરમાં આપણે જોઈએ 1 2 હતું તો 2 2 બી છે એટલે 1 2 બિલોંગ્સ ટુ આર થઈ ગયું છે. ચલો પછી જોઈએ 1 1 1 1 બી આરમાં છે તો 1 3 બી આરમાં છે એટલે 1 3 થઈ ગયું, 1 3 બી આરમાં થઈ ગયું. 1 3 અને 3 3 લઉં તો શું આવે? 1 3 જ આવે, એ બી આરમાં છે. 1 3 અને 3 2 લઉં તો 1 2 થાય, 1 2 બી આરમાં છે. 3 3 અને 3 2 લઉં તો શું આવે? 3 2 બિલોંગ્સ ટુ આર એટલે આર પરંપરિત થઈ ગયું. ટૂંકમાં આપણને શું મળ્યું? પહેલું જો આપણે પાછું જોયું તો આર સ્વવાચક હતો, સંમિત નથી, પરંપરિત છે એટલે કયું ઓપ્શન આવે? બી ફોર બવાલ. બરાબર. હવે જોઈએ છેલ્લું 16માં MCQ શું આપે છે? સંબંધ આર એ ગણ એન પર એ બી એ બરાબર શું આપે છે? બી -2 બીનું મૂલ્ય 6 કરતાં મોટું લેવાનું છે દ્વારા આપેલ છે. તો કયો સંબંધમાં આપણી પાસે આવે છે જોઈએ. વિકલ્પ પ્રમાણે જવું પડશે આપણે અહીંયા. તો જો એ બરાબર બી -2 એનો મતલબ કે એ માઇનસ બી બરાબર શું થવું જોઈએ? -2 થવું જોઈએ. પણ બીનું મૂલ્ય 6 કરતાં મોટું, આ શરતનું પાલન થવું જોઈએ. એટલે આપણે એમાંથી જ ઘટકો લેવાના. ચલો પહેલી જોડ કઈ છે? 2 4. અહીંયા હું 2 4 લઉં તો શું થાય? 2 -4 એટલે કેટલા થયા? -2. બરાબર. હવે અહીંયા જોઈએ પણ 2 4 પર આપણે બીની કિંમત કેવી લેવાની હતી? 6 કરતાં મોટી. હવે બી તરીકે કેટલા આવ્યા? 4. શક્ય નથી. ચલો બીજી જોડ કઈ છે? 3 અને 8. અહીંયા બી છે 6 કરતાં મોટો છે, થઈ ગયો. હવે એનો તફાવત લો. 3 - 8 કેટલા થાય? -5. પણ આપણે તો કેટલા લાવવાના હતા? -2 નથી એટલે આપણે શક્ય નથી. હવે સી ઓપ્શન લો. 6 અને 8 બીની કિંમત 6 કરતાં મોટી છે જ. હવે આનો તફાવત લઉં તો 6 - 8 એટલે -2 સત્ય થઈ ગયું માટે સી ઓપ્શન સાચો થઈ ગયો. એટલે આપણે ખાલી ઓપ્શનમાં જ જવાનું. પહેલો ઓપ્શન લેવાનું, આમાં મૂકવાનું, આમાં મૂકવાનું. આ બંને શરતનું પાલન થવું જોઈએ. પહેલી શરતમાં પાલન થઈ જાય છે પણ જો 2 - 4 -2 થઈ જાય છે પણ બીનું મૂલ્ય 6 કરતાં મોટું મળતું નથી એટલે પહેલું શક્ય નથી. જો આ શરત ના આપી હોત તો પહેલો જવાબ સાચો હતો તો 2 જવાબ મળત આપણને. આ કન્ડિશન ના આપી હોત તો. પણ આપી છે એટલે પહેલો નથી, પણ બીજો ઓપ્શન ચેક કર્યો એ બી નથી, ત્રીજો ઓપ્શન છે તો સી આપણો આન્સર. બરાબર.